નમસ્કાર મિત્રો, એબીટીવી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મિત્રો, આજે વૈશાખ સુદ સપ્તમી, તારીખ 4/5/2025. આજે આપણે આજનું રાશિ ભવિષ્ય જોઈશું. સામાન્ય રીતે મનુષ્ય અવતારમાં માણસને પોતાના ભવિષ્ય માટેની ખૂબ ચિંતા હોય છે. તો જ્યોતિષશાસ્ત્ર એક એવો વિષય છે કે ભવિષ્ય નિર્દેશ કરે છે, વેદના ચક્ષુ છે. તો ગોચરના ગ્રહ પરિવર્તન અને ગ્રહોના ભ્રમણના કારણે વ્યક્તિ પર કેવી અસરો થાય અને એના મુજબ એના જીવનમાં ઘટનાઓ સારી નરસી બનતી હોય છે. તો એની આપણે ચર્ચા જ્યોતિષને લગતી કરીશું. તો સૌ પ્રથમ આજે આપણે પહેલું પંચાંગ લઈશું. તો હું વિષ્ણુ વૈષ્ણવ જ્યોતિષાચાર્ય પહેલા પંચાંગની ચર્ચા કરી અને ત્યારબાદ આપણે રાશિફળની ચર્ચા કરીશું. મિત્રો, આજે વૈશાખ સુદ સપ્તમી, આજે જન્મનાર બાળકો જેમની રાશિ કર્ક આવશે, ખાસ કરીને આખો દિવસ રાત્રિના 12 વાગ્યા સુધી કોઈ પણ બાળકનો જન્મ થશે તો એના નામ અક્ષર છે ડ અને હ. સૌ જન્મનાર બાળકોને શુભેચ્છાઓ. આજે નક્ષત્ર છે પુષ્ય, રવિવાર, અને બપોરે 1 વાગ્યાથી આશ્લેષા નક્ષત્ર ચાલુ થશે. જન્મનાર બાળક એ 1 વાગ્યા બાદ જન્મશે, તેનું નક્ષત્ર આવશે આશ્લેષા, જે થોડું અશુભતા આપતું નક્ષત્ર છે. 1 વાગ્યા સુધીના જન્મનાર બાળકો શુભત્વ પ્રાપ્ત વધારે કરશે. કરણ છે વણિજ, શૂલ નામનો યોગ થઈ રહ્યો છે આજે, અને ભવકરણ જે રાત્રિના 12 સુધી છે. મનનો કારક ચંદ્ર કર્ક રાશિમાં ગોચરનો ભ્રમણ કરી રહ્યો છે. તો વ્યક્તિનો દેશકાળ, જ્યોતિષશાસ્ત્રમાં દેશકાળ વિષય છે, એના મુજબ એનો સમય પસાર થતો હોય છે અને જીવનમાં પરિવર્તન આવતું હોય છે. તો રાશિ ચક્રની 12 રાશિ, 360 અંશનું આ બ્રહ્માંડ, દર 30 અંશની એક રાશિ, એ મુજબ 1 થી 12 રાશિ, એમાં મેષ રાશિ.